સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી હથિયાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરી 2025ના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર વેકરિયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા સ્ટાફ કર્મીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે કડોદરા તરફથી એક શંકાસ્પદ શખ્સ હથિયાર સાથે સુરત શહેરમાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી અને શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલ સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલી પિસ્તોલની કિંમત ₹10,000 અને મોબાઈલ ફોનની કિંમત ₹10,000 ગણવામાં આવી છે. મહારાષ્ટ્રના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ વૈભવ સંજય છગલે હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત પિસ્તોલ સપ્લાય કરનાર વ્યક્તિ અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે પણ તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ પિસ્તોલ તેણે સુરતના અંકિત માર્કંડે ઉપાધ્યાય માટે મંગાવી હતી, જે તેને બિહારના મંગેરના સૌરભ યદુવંશી નામના શખ્સે આપી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ પિસ્તોલ તેણે સુરતના અંકિત માર્કંડે ઉપાધ્યાય માટે મંગાવી હતી. પિસ્તોલ મંગાવનાર અંકિત ઉપાધ્યાયને ઝડપી પાડ્યો. સારોલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુજકોપ સોફ્ટવેરની મદદથી અંકિત ઉપાધ્યાયની શોધખોળ આદરી હતી. અંકિતને ભેસાન આવાસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે અંકિત ઉપાધ્યાય વિરુદ્ધ અગાઉ ઉમરા, ડિંડોલી અને ઉધના પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાહેરમાં ભંગના અનેક ગુન્હાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.